અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોરોનામાં સતત વધારો જોવા મળ્યો છે। તો રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। તો શહેરમાં વધુ નવા 10 કોરોનાના કેસ સામે આવ્યા છે। 5 પુરુષ અને 5 મહિલાના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું વિગતો સામે આવે છે। ત્યારે દર્દીઓની ગોવા, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી છે। તો શહેરમાં કુલ 46 એક્ટિવ કેસ થયા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જે વાત કરવામાં આવે છે અત્યારે હાલ રાજ્યની અંદર કોરોનાના કેસ છે, તેનું નવું વેરિયન્ટ જે કહેવાય કોરોનાનું JN1, તેનું અત્યારે હાલ કહેવાય છે કે હાહાકાર થઈ ચૂક્યો છે। રાજ્યમાં અત્યારે હાલ 46 જેટલા નવા કેસ સામે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તેની 8 રાજ્યોમાં ખાસ અસર જોવા મળી રહી છે। અત્યારે હાલ નવા 10 કેસ અમદાવાદમાં સામે આવ્યા છે અને આ બહુ મોટી ચિંતાજનક વાતચીત કહી શકાય, કારણ કે અમદાવાદમાં ગઈકાલ સુધી 36 જેટલા કેસ નોંધાયા હતા અને હવે જો વાત કરવામાં આવે તો હવે અત્યારે હાલ 46નો આંકડો થઈ ગયો છે। જો નવા કેસોની વાત કરીએ તો 5 પુરુષ અને 5 મહિલાના રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યા છે। હવે હવે આગળ વાત કરવામાં આવે તો અત્યારે હાલ ટેસ્ટિંગ ચાલુ છે અને ઘણા બધા લોકો જે છે તે હોમ આઇસોલેટ પણ થઈ રહ્યા છે। એટલે જો પ્રોપર આંકડો અત્યારે હાલ આપણે વાત કરીએ તો રાજ્યની અંદર અત્યારે હાલ જે કોરોનાના કેસ છે દિવસે ને દિવસે ખાસ વધી રહ્યા છે। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં બીજા નવા કેસ જે નોંધાયા છે એ જે નવું વેરિયન્ટ છે JN1, એની એન્ટ્રી અત્યારે હાલ થઈ ચૂકી છે। 8 રાજ્યોમાં આ જે વેરિયન્ટ છે તેની એન્ટ્રી થઈ છે અને હવે તો ગુજરાતમાં પણ આ જે નવું વેરિયન્ટ છે JN1 તેણે હાહાકાર મચાવી દીધો છે। ત્યારે તમામ સરકારી હોસ્પિટલો છે તેમને આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની આપણે વાત કરવામાં આવે તો જે વર્લ્ડની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય જે સિવિલ હોસ્પિટલ છે, ત્યાં પણ 1200 બેડ છે તેને તૈયાર કરવામાં આવ્યો છે અને આ 1200 બેડમાં તમામ જે બેડ છે તેને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરી શકાય તે પ્રમાણની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે વાત કરીએ તો 650થી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 500થી વધુ હાયર વેન્ટિલેટર સાથે 20,000 લીટર ઓક્સિજન અને 5300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવો પ્લાન્ટ સિવિલ તંત્ર પાસે છે। સાથે વાત કરવામાં આવે જો સોલા સિવિલ જે છે ત્યાં પણ 25 જેટલા બેડ છે તે અત્યારે હાલ તૈયાર કરી દેવામાં આવે છે। એટલે અત્યારે હાલ આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલો છે તેને નવો વેરિયન્ટ જે આવ્યો છે તેને લઈને તાકીદ કરી છે અને પરિપત્ર પણ જાહેર કર્યો છે, જેમાં તમામ હોસ્પિટલો છે તેમને તૈયાર રહેવા માટે કહ્યું છે। આ જે નવો વેરિયન્ટ છે તેણે અત્યારે હાલ જો રાજ્યની અંદર આપણે વાત કરીએ તો સતત અત્યારે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે અને અમદાવાદમાં તાજેતરમાં અત્યારે હાલ જો વાત કરીએ તો 10 નવા કેસ સામે આવે છે, એમાં 5 મહિલા અને 5 પુરુષ છે તેમના કેસ જે છે તે પોઝિટિવ આવે છે। જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અમદાવાદમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે। શહેરમાં વધુ નવા 10 કોરોનાના કેસ નોંધાયા છે, તેમાં 5 પુરુષ અને 5 મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો દર્દીઓની ગોવા, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવે છે।